આપણા ગ્રુપના બધા જ મેમ્બરોને યાલીમતી ગઈકાલે શનિવારના તારીખ 8 નવેમ્બર 2025ના અમારી ઈસ્ટરની અંદર અમારી ફેમિલીનો દીદારનો વારો હતો. હું, મારો ભાઈ, તેમની વાઈફ અને તેમની 5 વર્ષની બેટી અમે લોકો દીદારમાં ગયેલા હતા. પેન્ડોલની અંદર હું મારી વોલેન્ટિયરની ડ્યુટી ઉપર હતો અને મારો ભાઈ ને એની વાઈફ અને એની 5 વર્ષની બેટી દીદાર માટે મોલાઅપ્પાના દીદાર માટે પેન્ડોલમાં બેઠેલા હતા સેકન્ડ રોની અંદર. જ્યારે મોલાઅપ્પા એની ફેમિલી પાસે પહોંચ્યા તો મારા ભાઈની બેબી જ્યારે અમે લોકો દીદારમાં ગયા હતા ત્યારે ઘરેથી જે ઓલી ખિલોનાવાળી કાર આવે ને બચ્ચાની રમવાવાળી, એ કાર સાથે રહી ગઈ હતી અને રમી રહી હતી. જેમ મોલાઅપ્પા પહોંચ્યા એ લોકો પાસે તો બેબી ઊભી થઈ ગઈ અને મોલાઅપ્પા તરફ હાથ લાંબો કરીને એ કાર દેવાની કોશિશ કરી તો મોલાઅપ્પાએ એ કાર લઈ લીધી અને અમુક સેકન્ડ માટે મોલાઅપ્પા ત્યાં રોકાઈ ગયા અને કોટના જેબની અંદર થી મોલાઅપ્પાએ બીજી એક કાર નીકાળી ખિલોનાવાળી નાની અને એ બેબીને ગિફ્ટ મોલાઅપ્પાએ આપેલી, જે અમારી ફેમિલી માટે બહુ ખુશીની વાત છે. તો જે કાર મોલાઅપ્પાએ બેબીને આપેલી ખિલોનાવાળી કાર એ હું આ ગ્રુપની અંદર શેર કરી રહ્યો છું આપણા ગ્રુપના બધા જ મેમ્બરોની જાણ માટે. या अली मदद। या अली मदद। अरे भाई, ये गाड़ी है जो मोला पापा ने आज इनायत कर दी। थैंक यू बोला मोला पापा को? मैंने वैसे नहीं बोला, रख से बोलो बिकॉज चले गए होटल बोल में हर स्टॉल अभी एम्बुलेंस में चले गए तो आपको जोर से बोलना चाहिए था ना थैंक यू। सॉरी, कभी बोलूंगी। कभी बोलोगे? ओके चलो ठीक है, गाड़ी रख दो, वापस रख दो। मोला पापा की एक मिनट ठीक है। याली मदद। अरे बाय।